નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીના લાલ કિલ્લા વિશે વાત કરીએ ત્યારે સૌપ્રથમ તેની ભવ્યતા, ઐતિહાસિક મહત્વ અને ભારતની ગૌરવગાથા મનમાં આવે છે। શાહજહાંએ 1639માં તેની સ્થાપના કરી અને લગભગ 9 વર્ષના સમયગાળા બાદ 1648માં તેનું નિર્માણ પૂર્ણ થયું। લાલ વિંધ્ય રેતીના પથ્થરથી બનેલો આ કિલ્લો ભારતના સમૃદ્ધ ઇતિહાસનો એક અવિભાજ્ય હિસ્સો છે। 2007માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપી, પરંતુ આજે આ ગૌરવમય સ્મારક એક ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે। તેની લાલ દિવાલો, જેને કારણે તેનું નામ લાલ કિલ્લો પડ્યું, તે હવે ધીમે ધીમે કાળી થઈ રહી છે। આ બદલાવ માત્ર દેખાવનો પ્રશ્ન નથી, પરંતુ તેની માળખાકીય અખંડિતતા અને વારસાગત મૂલ્ય બંનેને ગંભીર જોખમ છે। તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ અંગે વિગતવાર માહિતી મળી છે। કેરેક્ટરાઇઝેશન ઓફ રેડ સેન્ડસ્ટોન એન્ડ બ્લેક ક્રસ્ટ ટુ એનાલાઇઝ એર પોલ્યુશન ઇમ્પેક્ટ્સ ઓન અ કલ્ચર હેરિટેજ બિલ્ડિંગ, રેડ ફોર્ટ દિલ્હી ઇન્ડિયા નામના અભ્યાસે સાબિત કર્યું છે કે દિલ્હીની ઝેરી હવા સીધી રીતે આ કિલ્લાને અસર કરી રહી છે। કિલ્લાની દિવાલો પર બનતા કાળા પડનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે તેમાં વિવિધ પ્રકારની ભારે ધાતુઓનો જમા થતો પડ જોવા મળે છે। આ ધાતુઓ મુખ્યત્વે બાંધકામ પ્રવૃત્તિઓ, ઔદ્યોગિક ઉત્સર્જન, વાહન વ્યવહાર અને રસ્તાની ધૂળમાંથી આવે છે। લાલ રેતીના પથ્થરમાં રહેલું આયર્ન ઓક્સાઇડ તેને તેની ખાસ લાલ છટા આપે છે, પરંતુ જ્યારે સીસું, તાંબુ, નિકલ, જસત જેવી ધાતુઓ તેની સપાટી પર ચોંટે છે અને ઓક્સિડેશન થાય છે, ત્યારે તે કાળો પડ બનાવે છે। ખાસ કરીને ટ્રાફિકવાળા વિસ્તારોમાં આ પડની જાડાઈ વધુ જોવા મળે છે। જ્યાં લાલ કિલ્લાના આશ્રય વિસ્તારોમાં માત્ર 0.5 મીમી જાડો પડ હતો, ત્યાં ભારે પ્રદૂષણવાળા વિસ્તારમાં આ જાડાઈ અડધા મીમી સુધી પહોંચી ગઈ હતી। વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, IIT રૂરકી, IIT કાનપુર, ફોસ્ક્રી યુનિવર્સિટી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સહયોગથી કરાયેલા આ અભ્યાસે દર્શાવ્યું છે કે દિલ્હીની હવાના પ્રદૂષણ સ્તર રાષ્ટ્રીય ધોરણોથી વધુ વધારે છે। PM 2.5 અને PM 10 જેવા સૂક્ષ્મકણો તેમજ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું સ્તર સામાન્ય ધોરણ કરતાં 2.5 ગણું વધારે જોવા મળ્યું છે। શિયાળાના દિવસોમાં તો પરિસ્થિતિ વધુ જ ગંભીર બની જાય છે, કારણ કે ધુમ્મસ અને તાપમાનમાં ઘટાડા સાથે આ પ્રદૂષણ સ્તર 10 ગણું વધી જાય છે। ચાંદની ચોક અને જૂની દિલ્હીના આસપાસ સતત રહેલા વાહન વ્યવહાર, ટ્રાફિક જામ, બજાર વિસ્તાર અને સતત ચાલતી બાંધકામ પ્રવૃત્તિઓ લાલ કિલ્લાની દિવાલો માટે વિનાશકારી સાબિત થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ કોઈ નવી નથી। 2018માં ASIએ કિલ્લાની દિવાલો પરથી લગભગ 2 મીટર જેટલો કાળો પડ દૂર કર્યો હતો, પરંતુ થોડા જ વર્ષોમાં ફરીથી એ જ સમસ્યા ઊભી થઈ ગઈ છે। આ દર્શાવે છે કે માત્ર સપાટી પરથી સફાઈ પૂરતી નથી, મૂળભૂત રીતે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવું જ એકમાત્ર લાંબા ગાળાનો ઉકેલ છે। નહીંતર વારંવારની સફાઈથી દિવાલોના પથ્થરો વધુ નબળા થઈ જશે અને તેમના મૂળ સ્વરૂપને પણ નુકસાન પહોંચાડશે। અભ્યાસમાં લેવાયેલા નમૂનાઓમાં ખાસ કરીને ઝફર મહેલના ભાગમાંથી લીધેલા નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। પરીક્ષણોમાં સાબિત થયું કે પથ્થરની સપાટી પર જમા થતો કાળો પડ માત્ર સૌંદર્યને જ નહીં, પરંતુ પથ્થરની મજબૂતાઈને પણ અસર કરી રહ્યો છે। લાલ રેતીનો પથ્થર મૂળભૂત રીતે સિલિકા અને આયર્ન ઓક્સાઇડથી બનેલો હોવાથી તે હવામાં રહેલી આલ્કલાઇન તથા એસિડિક કણો સામે નબળો પડી જાય છે। ભારે ધાતુઓ તેની સપાટી પર રાસાયણિક ક્રિયા કરતા તેને ધીમે ધીમે ખોખલું બનાવી નાખે છે। આ માત્ર ઐતિહાસિક મૂલ્યને નહીં, પરંતુ ભવિષ્યમાં આ સ્મારકના અસ્તિત્વને પણ જોખમમાં મૂકી શકે છે। અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું આપણે આપણા વારસાને આ રીતે નષ્ટ થવા દઈશું? લાલ કિલ્લો માત્ર એક ઐતિહાસિક સ્મારક નથી, તે આપણા રાષ્ટ્રીય અસ્તિત્વનું પ્રતીક પણ છે। સ્વતંત્રતા દિવસની ઉજવણીથી લઈને અનેક મહત્વપૂર્ણ પ્રસંગોમાં તે ભારતની ઓળખ બની રહ્યો છે। જો તેની દિવાલો કાળી થતી રહેશે, પથ્થરો નબળા પડતા રહેશે, તો થોડા જ દાયકાઓમાં કદાચ તે માત્ર એક અવશેષ રૂપે રહી જશે। વૈજ્ઞાનિકોએ આ પરિસ્થિતિ અંગે ગંભીર ચેતવણી આપી છે। તેમણે સૂચવ્યું છે કે જો તાત્કાલિક પ્રદૂષણ નિયંત્રણના પગલાં ન લેવાય તો લાલ કિલ્લાને બચાવવું મુશ્કેલ બનશે। શહેરમાં વાહન વ્યવહારના નિયમન, બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, ઔદ્યોગિક ધુમાડાના ઘટાડા અને સફાઈની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી છે।
સાથે સાથે લોકોને પણ સમજાવવું પડશે કે વારસાને સાચવવું દરેકની જવાબદારી છે. દિલ્હી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ગણાય છે. અહીં PM સ્તર અને NO2નું પ્રમાણ પહેલાથી જ આરોગ્ય માટે જોખમકારક છે. હવે એ જ પ્રદૂષણ આપણા સાંસ્કૃતિક વારસાને પણ ખાઈ રહ્યું છે. એક રીતે કહીએ તો લાલ કિલ્લાની દિવાલો આજે આપણને અરીસો બતાવી રહી છે. આપણા વિકાસના નામે થયેલા પ્રદૂષણોનો સૌથી મોટો ભોગ આપણો ઇતિહાસ અને વારસો બની રહ્યો છે. જો આપણે હમણાં જ પગલાં નહીં લઈએ તો આવતી પેઢીઓને કદાચ લાલ કિલ્લો માત્ર કાગળ પરના ચિત્રોમાં જ જોવા મળશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.